સુરતમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 12 બોગસ તબીબના ક્લિનિક સીલ કરાયા છે। શુક્રવારે સવારથી આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ શરૂ કર્યું, જેમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવતા માનવ સેવા ક્લિનિક અને અલગ અલગ નામ ધરાવતી ખાનગી દવાખાના ચલાવતા દવાખાનાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં કોઈ પણ માન્ય ડિગ્રી વિના દવાખાનામાં દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા, તેમજ સારવાર કરવાના નામે એલોપેથી ઇન્જેક્શન વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો। અમદાવાદ જિલ્લા બાદ અમદાવાદ શહેરમાં બોગસ તબીબો અથવા તબીબોના સ્થાને અન્ય કોઈ વ્યક્તિઓ સારવાર આપતા હોય તે પ્રકારની બાતમીઓ મળતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી સમગ્ર શહેરમાં 12 જેટલા ક્લિનિક સીલ કરવામાં આવ્યા છે। હાલ મેં અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજ વોર્ડમાં કે જ્યાં આગળ આ સીમા મોર્કસની ક્લિનિક હતી, જેને અમદાવાદ મહાનગરપાલિકાએ સીલ કરી છે। કોર્પોરેશનની ટીમ જ્યારે અહીંયા આગળ પહોંચી તે વખતે ડૉક્ટર હાજર નહોતા અને તેમના સ્થાને અન્ય કોઈ વ્યક્તિ છે તે દર્દીઓને તપાસ કરી રહ્યા હતા। આ ઉપરાંત અન્ય કિસ્સાઓમાં ડિગ્રી ધરાવતા ડૉક્ટરો અન્ય જ દર્દીઓની સારવાર કરતા હતા, એટલે કે આયુર્વેદિક ડિગ્રી ધરાવતા ડૉક્ટરો MBBS તરીકે ફરજ આપતા હોવાની બાતમી પણ અમદાવાદ મહાનગરપાલિકાને મળી હતી, જેના કારણે શહેરમાં છેલ્લા 2 અઠવાડિયામાં 12 જેટલા ક્લિનિક છે તેને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સીલ કરવામાં આવ્યા છે અને સૂચના આપવામાં આવી છે કે આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જે સંચાલકો છે તેમના તરફથી આ ક્લિનિક છે તેને ખોલવામાં ન આવે। જો આ ક્લિનિક ખોલવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।